નમસ્કાર. શું તમે ઓનલાઈન પાન કાર્ડ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો? તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આ આખી પ્રોસેસ હવે એટલી બધી સહેલી થઈ ગઈ છે કે પૂછો નહીં. ચાલો આપણે સાથે મળીને જોઈએ કે આ કામ ઘરે બેઠા મિનિટોમાં કેવી રીતે પતાવી શકાય. ઘરે બેઠા આરામથી એક નવું પાન કાર્ડ? શું આ શક્ય છે? હા, બિલકુલ. અને આજે આપણે એ જ શીખવાના છીએ કે આ પ્રક્રિયા ખરેખર કેટલી સરળ બની ગઈ છે. અને જુઓ, આ ઓનલાઈન પ્રોસેસનો સૌથી મોટો ફાયદો શું છે? સુવિધા. કોઈ ઓફિસના ધક્કા નહીં, કોઈ કુરિયર કે ડોક્યુમેન્ટ મોકલવાની માથાકૂટ નહીં. બધું જ ઘરે બેઠા થશે. અને એ પણ કેવું? તમારા પોતાના મનપસંદ ફોટો અને સહી સાથે. એટલું જ નહીં, ડિજિટલ કોપી એટલે કે ઈ-પેન તો તમને ખાલી 1-2 દિવસમાં મળી જશે અને ફિઝિકલ કાર્ડ પણ 1 અઠવાડિયાની અંદર તમારા હાથમાં હશે. આનાથી વધુ સારું શું હોઈ શકે? તો ચાલો આ આખી સફરને આપણે 6 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી લઈએ. એપ્લિકેશન શરૂ કરવાથી લઈને કાર્ડ હાથમાં આવે ત્યાં સુધી આપણે બધું જ કવર કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા સ્ટેપથી. અને યાદ રાખજો, કોઈપણ કામની શરૂઆત જો સારી થાય ને તો અડધું કામ ત્યાં જ પતી જાય છે. એટલે આ પહેલા થોડા પગલાં બરાબર સમજી લઈએ. સારું, તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે સાચી વેબસાઇટ પર જવું. બસ ગૂગલ પર NSDL PAN લખીને સર્ચ કરો. જે પહેલી ઓફિશિયલ લિંક દેખાય, બસ ત્યાં જ જવાનું છે. હા, એક વાત, તમને કદાચ NSDLની જગ્યાએ પ્રોટિયન નામ પણ જોવા મળી શકે. તો ગુંચવાશો નહીં, બંને એક જ છે. NSDLનું જ નવું નામ હવે પ્રોટિયન છે. ઓકે, વેબસાઇટ ખુલી ગઈ? સરસ. હવે અહીંયા તમને એક ફોર્મ દેખાશે. એમાં એપ્લિકેશન ટાઈપમાં ન્યૂ PAN ઇન્ડિયન સિટીઝન સિલેક્ટ કરવાનું છે. પછી કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલ પસંદ કરો. અને હા, નામ, જન્મ તારીખ અને કોન્ટેક્ટ ડિટેલ્સ ભરતી વખતે ખાસ કાળજી રાખજો, કોઈ ભૂલ ન થાય. અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપજો. આ એક એવી ભૂલ છે જે ઘણા લોકો કરે છે અને પછી હેરાન થાય છે. જો કોઈનું નામ ફક્ત એક જ શબ્દનું હોય, મતલબ કે અટક કે મિડલ નેમ ન હોય, તો એ એક નામ હંમેશા લાસ્ટ નેમ / સરનેમવાળા ખાનામાં જ લખવું. પ્લીઝ આ વાત નોંધી લેજો. આગળ જતાં ઘણી બધી મુશ્કેલીઓથી બચી જવાશે. જેવી તમે આ શરૂઆતની વિગતો ભરીને સબમિટ કરશો, તરત જ તમને એક કામચલાઉ ટોકન નંબર મળશે. આ નંબર તમારા ઈમેલ અને મોબાઈલ પર પણ આવશે. આને એકદમ સાચવીને રાખજો. આ તમારી એપ્લિકેશનનો લાઇફલાઇન છે. જો કદાચ નેટ જતું રહે કે કોઈ કામ આવી જાય, તો આ જ નંબરથી તમે તમારી અધૂરી એપ્લિકેશન ફરીથી ત્યાંથી જ શરૂ કરી શકશો. પણ હા, એક વાતનું ધ્યાન રાખવું, આ ટોકન નંબર ફક્ત 30 દિવસ માટે જ વેલિડ હોય છે. એટલે અરજી શરૂ કરો તો પછી બહુ લાંબો સમય ન કાઢતા. બને એટલું જલ્દી કામ પતાવી લેવું. ઓકે, તો હવે આપણે એક બહુ જ મહત્વના સ્ટેપ પર આવી ગયા છીએ. અહીંયા તમારે એક નિર્ણય લેવાનો છે કે કઈ પદ્ધતિથી આગળ વધવું. અને આ નિર્ણય તમારી આખી એપ્લિકેશન પ્રોસેસને અસર કરશે. જુઓ, અહીંયા આપણી પાસે 3 ઓપ્શન છે. પહેલું છે આધાર eKYC. એ સૌથી સહેલો છે, પણ એમાં એક પ્રોબ્લેમ છે. તમારો જે ફોટો આધાર કાર્ડમાં છે એ જ પેન કાર્ડમાં આવી જશે અને સહી તો હશે જ નહીં. ત્રીજો વિકલ્પ છે ફિઝિકલ ડોક્યુમેન્ટ મોકલવાનો, જેમાં પાછો કુરિયરનો ખર્ચો અને સમયનો બગાડ. એટલે આપણા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે બીજો, સ્કેન્ડ એન્ડ ઈ-સાઇન. કેમ? કારણ કે આ સંપૂર્ણપણે ઓનલાઈન છે અને એમાં તમે તમારો મનપસંદ ફોટો અને સહી અપલોડ કરી શકો છો. એટલે મારી ભલામણ તો આ જ રહેશે. સરસ, તો આપણે પદ્ધતિ નક્કી કરી લીધી છે. હવે ચાલો ફોર્મના મુખ્ય ભાગ તરફ આગળ વધીએ, જ્યાં બાકીની બધી જરૂરી વિગતો ભરવાની છે. આ સેક્શનમાં તમારે તમારા આધારના છેલ્લા 4 આંકડા નાખવાના છે. તમારા માતા-પિતાની વિગતો ભરવાની છે. અહીં એક સરસ ઓપ્શન છે કે તમે પેન કાર્ડ પર પિતાજી કે માતાજી કોનું નામ પ્રિન્ટ કરાવવા માંગો છો તે સિલેક્ટ કરી શકો છો. પછી આવકનો સ્ત્રોત, તમારું સરનામું અને હા, એક AO કોડ પણ નાખવાનો આવશે. હવે આ નામ સમજીને ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે એ શોધવું એકદમ સહેલું છે. જુઓ, AO કોડ માટે કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. બસ ત્યાં ઓપ્શન હશે, એમાં ઇન્ડિયન સિટીઝન સિલેક્ટ કરો, પછી તમારું રાજ્ય અને શહેર સિલેક્ટ કરો. જેવું તમે ફેચ બટન દબાવશો, નીચે એક લિસ્ટ આવી જશે. એમાંથી કોઈ પણ એક ઓપ્શન પર ક્લિક કરી દો, બસ થઈ ગયું તમારું કામ. હવે આવે છે એ સ્ટેપ જ્યાં મોટાભાગના લોકો અટકી જાય છે, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું. પેલી સાઇઝ, ડાયમેન્શન, ફોર્મેટ, આ બધું ટેકનિકલ લાગે છે, ખરું ને? પણ રાજુઓ, આનો પણ એકદમ જ સરળ ઉપાય છે.
વેબસાઇટ તમને કહેશે કે ફોટો 50 કેબીથી ઓછો હોવો જોઈએ, સહીના ડાયમેન્શન્સ બરાબર હોવા જોઈએ, આધારની પીડીએફ 300 કેબીથી ઓછી હોવી જોઈએ. આ બધું સાંભળીને માથું ખંજવાળવાની જરૂર નથી. બસ ગૂગલ પર જાઓ અને સર્ચ કરો NSDL પેન ફોટો રિસાઇઝર. તમને ઘણી બધી ફ્રી ઓનલાઈન વેબસાઇટ મળશે. આ ટૂલ્સ જાદુ જેવું કામ કરે છે. તમે બસ તમારો ફોટો, સહી અને આધાર અપલોડ કરો અને એ ઓટોમેટિકલી બધું જ બરાબર સાઇઝ અને ફોર્મેટમાં કન્વર્ટ કરીને તમને આપી દેશે, સેકન્ડોમાં. વાહ, આપણે લગભગ ફિનિશ લાઇન પર પહોંચી ગયા છીએ. હવે બસ ખાલી પેમેન્ટ કરવાનું છે અને ફાઇનલ સબમિટનું બટન દબાવવાનું છે. ચાલો આ છેલ્લા પગલાં પણ ફટાફટ પૂરા કરી લઈએ. અને હા, આખી પ્રોસેસની ફી કેટલી છે? ફક્ત ₹106.90. બસ, જે તમે કોઈપણ ઓનલાઈન પેમેન્ટ મેથડથી સરળતાથી ચૂકવી શકો છો. ઓકે, ફાઇનલ સબમિશન પહેલાં એક છેલ્લી વાર બધું જ ચેક કરી લઈએ. સૌથી પહેલાં તમારા આધારના પહેલા 8 આંકડા નાખીને આખું ફોર્મ એકવાર ધ્યાનથી જોઈ લો. બધું બરાબર લાગે એટલે પેમેન્ટ કરી દો. પેમેન્ટ પછી તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. એ નાખીને ઓથેન્ટિકેટ કરો. અને છેલ્લે ફરી એકવાર આધાર નંબર અને બીજો OTP નાખીને સાઇન પ્રોસેસ પૂરી કરો. હા, 2 વાર OTP આવશે, યાદ રાખજો. પ્રોસેસ જેવી જ પૂરી થશે, તમને એક એકનોલેજમેન્ટ PDF ફાઇલ મળશે. હવે આ ફાઇલ પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે. તો એનો પાસવર્ડ શું છે? સિમ્પલ, તમારી જન્મ તારીખ DDMMYYY ફોર્મેટમાં. એટલે કે જો તમારી જન્મ તારીખ 1 જાન્યુઆરી 1990 હોય તો પાસવર્ડ હશે 01011990. ભૂલતા નહીં. તો એપ્લિકેશન તો સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ. ખૂબ ખૂબ અભિનંદન. પણ હવે શું? પાન કાર્ડ ઘરે ક્યારે આવશે? ચાલો એ ટાઈમલાઈન પણ સમજી લઈએ. આની ટાઈમલાઈન એકદમ સીધી અને સરળ છે. એપ્લિકેશન સબમિટ કર્યાના ફક્ત 1 કે 2 દિવસમાં જ તમારા ઈમેલ પર પેન એટલે કે ડિજિટલ કોપી આવી જશે. અને જે ફિઝિકલ કાર્ડ છે એ લગભગ 4 થી 7 દિવસમાં પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચી જશે. કેટલું ફાસ્ટ! તો જોયું, એક સરકારી કામ જે પહેલાં કેટલું અઘરું લાગતું હતું તે હવે કેટલું સરળ બની ગયું છે. જ્યારે એક આટલી મહત્વની પ્રક્રિયા આટલી સરળતાથી ઓનલાઈન થઈ શકે છે, ત્યારે એ વિચારવું રહ્યું કે હજુ બીજું એવું તો શું છે જે આપણે ઘરે બેઠા આત્મવિશ્વાસ સાથે કરી શકીએ છીએ. ખરું ને? વિચારતા રહેજો.